આણંદપુરના એક ખૂણામાં ઝૂંપડા જેવા માત્ર 3 મકાનો પોતાના દેખાવથી આવતા જતાનું લક્ષ ખેંચી રહેતા. જૂની ખખડધજ આંબલી 3 મકાનોને ઢાંકતી. ચારે તરફ ગટરની દુર્ગંધ છૂટતી અને ધૂળના ગોટા ઉડતા. પતરાના, પાટિયાના અને ગુણિયાના એમ અનેક રંગી થીગડા મારેલી ખડકી ખુલ્લી રહેતી. અંદર એક ફાટેલ તૂટેલ સાદડી પર ઝુમ્મો વીસતી પોતાનો હુક્કો ગગડાવતો બેઠો હોય. ઝુમ્માએ સોના રૂપાના વાસણથી માંડીને ઠીકરાની ફૂટેલી હાંડલી સુધી બધા તડકા છાંયડા જોઈ લીધા હતા. જન્મ્યો ત્યારે શ્રીમંત, બાપાને ત્યાં એક હાથમાંથી બીજા હાથમાં ફર્યા કરતો. હજી એને સંભળાતું હશે કે પોતે 10 વર્ષનો થયો ત્યારે હાથી પર બેસીને પરણવા નીકળેલો. એ વખતે તેણે શોખ ખાતર એક પાડો પાળેલો. આજ અનેક રંગો જોયા પછી બંને જણા વેણુ અને ઝુમ્મો સાથે રહેતા. વેણુ નામ વિચિત્ર હતું, પણ જ્યારે પૈસાની છોડ આંગળે રેલાતી ત્યારે ઝુમ્માને અનેક મિત્રો હતા. તેમાંથી કોઈક સાહિત્ય રસિક હિન્દુ મિત્રે પાડાને આવું કુમળું, વેણુ જેવું નામ આપી દીધેલું. પછી તો એ ચાલ્યું. ઝુમ્મો લક્ષાધિપતિ હતો, ભિખારી બની ગયો, વળી ચડ્યો, પાછો પડ્યો અને આજે છેવટે આ 3 તૂટેલા ઝૂંપડામાં એનો બધો સામાન સચવાઈ રહેતો. એકમાં વેણુ બંધાતો, વચ્ચે બારણું હતું, તેમાંથી શેઠ ને નોકર આખો દિવસ એકબીજાની સામે જોઈને બેસી રહેતા. અને ત્રીજા ઝૂંપડામાં ઘાસ ભરાતું. અનેક મિત્રો આવ્યા, ગયા, મળ્યા અને ટળ્યા. માત્ર ઝુમ્મો અને વેણુ બાળપણથી આજ સુધી અખંડ રહ્યા હતા. આજ હવે વેણુની પીઠ ઉપર મોટી મોટી મશક ભરીને ઝુમ્મો સવારના 5 વાગ્યામાં નીકળતો. વેણુની ઘંટડી ધીમે વાગતી હોય ને ઝુમ્મો એકાદ ગઝલ કે ગીત લલકારતો ચાલ્યો જતો હોય. બારણે પાણી ભરી દીધા પછી શેઠ ને નોકર બંને પાછા વળતા. ઝુમ્માએ 1 પૈસાના ગાજર કે બહુ તો ટામેટા કે ભાજી પોતાના શાક માટે અને બધ ભરીને ગદપ જેને વેણુ પાછળથી ખાતો આવતો હોય પાડા માટે લીધા હોય. બસ આ હંમેશાની ખરીદી. આ જીવનને આટલું કામ, એથી વધુ ક્યારેય કરવું નહીં. કોઈ વધુ કામ આપે તો લેવું નહીં ને ઘરાક હોય તેમાંથી ઘટે તો બીજાને ઘરાક થવા કહેવું નહીં. બપોરથી માંડીને છેક સાંજ સુધી ઝુમ્મો હુક્કો ગગડાવ્યા કરતો અને એના સંગીતમાં લીન થતો હોય તેમ પાડો પણ માખીને ઉડાડવા કાન ફફડાવતો આંખ મીચીને ઊંઘતો હોય કે જાગતો સૂતો હોય. શેઠને નોકર બપોરથી સાંજ સુધી સામસામે એકબીજાને નિહાળ્યા કરતા. છેક સાંજે બંને મિત્રો ફરવા નીકળતા અને નદીના કાંઠા સુધી જઈ પાછા વળતા. વખતે સવારે કામ થોડું હોય તો સવારે પણ નીકળી પડતા. એક દિવસ સવારે 5 વાગે આ પ્રમાણે બંને ફરવા નીકળ્યા. ઝુમ્માનો વિચાર હતો કે પાડો થોડું ઘણું ચરે તો સારું, પણ વેણુને એમ લાગ્યું કે એમ બહાર ખાતા ફરવું એ ગૃહસ્થાઈના લક્ષણ નહીં. એટલે ઝુમ્મો ખવડાવવાનું કરે તો પણ પાડો રણકીને સામો ઊભો રહે અને ના, નહીં ખાવું એમ સ્પષ્ટ સંભળાવી દે. અંતે ઝુમ્મો થાક્યો. ચાલ ત્યારે ઘેર જઈને ખાજે, તને પણ લાડ કરવાની ટેવ પડી છે. વિજય થયો હોય તેમ પાડો આનંદમાં રણક્યો. પોતાના પૂંછડાને બરડા પર પછાડ્યું ને ઝુમ્માની સામે જોઈ કાન ફફડાવી રણક કરતોકને ચાલ્યો. જીતના આનંદમાં પડેલો તો એ થોડુંક દોડ્યો. જીતના આનંદમાં પહેલાં તો એ થોડુંક દોડ્યો. જો હવે પાછો વાળું કે દોડવાનું છે? ઝુમ્માએ મોટીની ઠપકાથી બૂમ પાડી. પણ તે પહેલાં વેણુ તો રસ્તે ચડી ગયો હતો. રસ્તામાં આડે રેલવેની સડક હતી. જરાક ઉતાવળે ચાલતા પાડાનો પગ રેલવેના 2 પાટાની વચ્ચે આવી ગયો. પગને કાઢવા તેણે પ્રયત્નો કર્યા, પણ ફોગટ. ધપ દઈને નીચે બેસી ગયો ને જેમ જેમ પગ કાઢવા પ્રયત્ન કર્યો તેમ વધારે ને વધારે ભરાતો ગયો. ઝુમ્મો પાછળ હતો તે શ્વાસભેર દોડતો આવ્યો. તેણે આવીને પાડાનો પગ આમ તેમ મચડ્યો, પણ બધું વ્યર્થ. આછું અંધારું ને આછો ઉજાસ હતો. થોડે દૂર સિગ્નલનો હાથો નમેલો દેખાતો હતો. ઝુમ્માના પેટમાં ધ્રાસકો પડ્યો. ગાડી આવશે તો? તે એકદમ રસ્તા તરફ દોડ્યો. સવારના વહેલા ફરવા નીકળેલા 2 શોખીન જુવાનોએ તેણે આવતા જોયા. તેમાંના એક હાથમાં નેતરની સોટીઓ ઉછળતી હતી ને ખુશનુમા હવા લેવા માથા પરની ટોપીઓ ઉતારી બીજા હાથમાં લઈ લીધી હતી. ગાંડા દોડે તેમ ઝુમ્મો દોડ્યો. એ ભાઈ સાહેબ, મારો પાડો અબ ઘડી કપાઈ જશે. જુઓ, પેલા પાટામાં સપડાયો છે. બંને જણાએ ઝુમ્માએ દેખાડ્યું ત્યાં જોયું. કાંઈક કાળું તરફડતું લાગ્યું. શું છે? મારો વેણુ પાડો.
ઓહો, જા ફાટકવાળા પાસે દોડ. તમે મા બાપ ટેકો દો તો પગ નીકળી જાય, જીવ બચે. અમે? તું દોડ દોડ, ફાટકવાળાને કહે. એમ કહીને એ બંને જણા તો ચાલતા થઈ ગયા. જુમો ફાટકવાળા તરફ દોડ્યો, પણ ઘરમાંથી આવતા ઘંટીના અવાજ સિવાય કોઈ માણસ ફરકતું લાગ્યું નહીં. એટલામાં છેટ્ટે ગાડીની સિસોટી સંભળાઈ. જુમાએ ચારે તરફ એક નિરાશ દ્રષ્ટિ ફેંકી, પણ માણસનું કોઈ છૈયું સરખુંય જણાતું નહીં. ઝપાટાબંધ સિગ્નલના થાંભલા તરફ દોડ્યો, સાંકળ ખેંચી. ઘંટીના અવાજમાં તેનો સાથ સંભળાય તેમ હતું નહીં. તેણે જોરથી બારણામાં પાટું માર્યું. એ કોણ? એ ચાલો ભાઈ બહેન, સિગ્નલ ફેરવો, મારું જનાવર કચરાઈ જશે. ઘેર કોઈ ભાઈ માણસ નથી. બસ આટલા બેદરકાર જવાબની સાથે જ ઘંટી ફરીથી ગાજવા માંડી. દોડો દોડો, મારું જનાવર કપાય છે. જુમાએ હતું તેટલું બળ કરીને ચીસ પાડી, પણ એના કર્કશ પડઘા સિવાય શાંતિ જેવી હતી તેવી જ રહી. જુમાએ આકાશ તરફ જોયું. છેલ્લો તારો આથમતો હતો. અજવાળું વધવાને બદલે ધુમ્મસ પથરાતું હતું. ગાડીનો અવાજ તદ્દન નજીક આવતો હતો. તેણે પોતાની લાકડી ફેંકી દીધી. યા પરવરદિગાર, તેણે મોટેથી બૂમ પાડી. એટલું બોલીને જુમો એકદમ દોડ્યો. વ્યર્થ મહેનત પછી વેણુ થાકીને હાંફતો પડ્યો હતો. તેની ગોદમાં તે ભરાઈ બેઠો. વેણુએ તેને શાંત રાખી ખંજવાળ્યા કર્યું. દોસ્ત, ભાઈ, વેણુ, આપણે બંને સાથે છીએ હો. એમ કહીને જુમો છેક તેના પગ પાસે દોડ્યો. દર પળે ટ્રેનના ધબકારા વધ્યા. સિસોટી પણ સિસોટી થઈ. જોશબંધ ફરતા પૈડા સંભળાયા. જુમો વેણુને ભેટી પડ્યો, પણ જેવી ગાડી છેક પાસે આવી કે તરત જ પોતે બેભાન થાય તે પહેલાં વેણુએ માથું ઊંચક્યું અને પોતાના શેઠને બચાવવા એક ઝપાટે માથું ફેરવીને તેને પાટાથી દૂર ફેંકી દીધો. વેણુ પર થઈને આખી ટ્રેન ચાલી ગઈ. એના ધગધગતા લોહીના પ્રવાહથી જુમાનું કીડિયું ભીંજાઈ ગયું. તેને કળ વળીને બેઠો થયો ત્યારે લોહીના ખાબોચિયામાં ઢંકાયેલા થોડા છૂટાછવાયા ભાગ સિવાય તેના પ્યારા મિત્ર વેણુનું કાંઈ પણ નામ નિશાન રહ્યું ન હતું. હજી પણ હંમેશા જુમો સવારમાં જ એકલો અશાંત એ રસ્તે ફૂલ લઈને આવતો દેખાય છે અને એના એક માનીતા પથ્થર પર ફૂલ મૂકીને વેણુ 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 એમ 3 બૂમ પાડીને ચાલ્યો જાય છે.